બ્રહ્માંડનો માલિક છે ને આટલા દૂધે કાંઈ નતા. હું તો 7.5 લીટર દૂધની બોગરી ભરીને રોજ ઠાકરને પીવડાવવા જતો હતો, પણ તારો ભગવાન છે ને બહુ ભૂંડો છે. કેમ મારા ઠાકરને ભૂંડો કેમ કયો છો? મેં કેટલી વાર કીધું આ વાવ પણ ન આવ્યો, ત્યારે લાકડી ઉગામી ત્યારે પીવા માટે આવ્યો. બોલવા ભગતને અંતરમાં કહ્યું, હાય હાય હાય, મારા પરમાત્માની સામે તમે લાકડી ઉગામી અને એને પીધું તો કે હા ભાઈ, ખરેખર પીધું તો કે હા. કે કોલવા ભગતે લોટી ભરીને આવ્યા દ્વારકાના દેવળમાં, પ્રભુ પ્રગટ થાઓ ને દૂધ પીવો. ભગવાન ન આવે. બીજી વાર કીધું, પ્રભુ પ્રગટ થાઓ ને દૂધ પીવો. અને ત્યારે એ 56 પગથિયા જે છે ત્યાં પાછળની સાઈડ બેસીને કીધું કે પ્રભુ તમે દૂધ પીવો. જે આજે આરતી કરવા ગયા હશે એમને ખબર હશે, જેને આરતીના દર્શન કર્યા ને જે જગ્યાએ ઊભા રહીને તમે આરતીના દર્શન કરતા હતા સામેથી, એ મંદિરનું પછવાડાનો ભાગ હતો. જ્યાં તમે ઊભા છો ને, આજે ઊભા હતા ને, એ જ જગ્યા ઉપર કોલવા ભગતે ઊભા રહીને કીધું પ્રભુ દૂધ પીવો. ભગવાન કહે છે, કોલવા તારા પગ ભાંગી ગયા. આવની દેવળની માલિકા પા ત્યારે કીધું, પ્રભુ મારો ભાઈ ભક્તિ નતો કરતો તોય તમે એના હાથનું દૂધ પીધું. મારા બાપ હું તો ભક્તિ કરું છું, તમે નહીં આવો. કીધું તારા પગ ભાંગી ગયા ને પગ ભાંગી ગયા ને કીધું ને કોલવા ભગત મંદિરના પછવાડે જઈને પથ્થર લઈને 2 પથ્થર લઈને પોતાના પગને છૂટી નાખ્યા. કે પાછળ જ્યાં તમે ઊભા રહ્યા હતા ને ત્યાં બેસીને કીધું કે મારા બાપ હવે મારા પગ ભાંગી ગયા, હવે દૂધ પીવાય. ત્યારે ભગવાન કહે છે કે કોલવા તે શું કર્યું? તો કે હા પ્રભુ, મારા પગ હવે ખરેખર ભાંગી ગયા. આવો. અને એ વખતે દૂધ પીવાને માટે ભગવાને આખું દેવળ ઊંધું ફેરવી નાખ્યું. જે જગત બાજુ મોઢું હતું, જગતની બાજુમાંથી એમ કહેવાય કે એ દેવળને ફેરવ્યું ને ફેરવીને એકદમ દરિયાની બાજુ મોઢું કરી નાખ્યું. ભગવાનનું મુખારવિંદ છે ને દરિયા બાજુ છે. આખું દેવળ ફેરવ્યું અને પછી ભગવાને કીધું, કોલવા તારી ભક્તિના પ્રતાપે મારે આખું દેવળ ફેરવવું પડ્યું. અને ત્યારે ભગવાનને કોલવો કહે છે કે પ્રભુ મેં હાથે કરીને ફેરવડાવ્યું. તો કે કેમ? જગતની ઉપરથી દુશ્મનો વાર કરે તો પહોંચી શકાય, પણ મારા બાપ દુશ્મન દરિયા પાર રહે છે. ન્યાય ધ્યાન રાખવા વાળું કોક તો જોઈએ ને. ધ્યાન રાખવાને માટે મેં તારું દેવળ ફેરવાઈ દીધું અને આજે આ જગત મંદિર છે ને દરિયા બાજુ મુખ રાખીને ઊભું છે. આ દ્વારકાધીશની ભક્તિનો પ્રતાપ. એવા કોલવા ભગત, એની દિવ્ય ચેતના, એના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરતાની સાથે આપણા ભક્તો, ભક્ત સમાજના અમારા વડીલ બંધુઓ, તેઓ પણ અહીંયા પધાર્યા છે. એમની પણ વાણીનો આપણે લાભ લેવો છે.